નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હું છું આપની સાથે માલવી। દર વર્ષે હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે, જે દિવસે તેમની યાદગીરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ થાય છે। આ વર્ષે કંઈક અલગ કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે 3 દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે। આ રસપ્રદ વિષય પર આજની ચર્ચા છે અને આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। આપનું સ્વાગત છે અશોકજી કાર્યક્રમની અંદર। થેન્ક યુ સો મચ। ચર્ચાની વાત કરીએ એ પહેલા નજર કરીએ સ્પેશિયલ રિપોર્ટ પર। ભારતના ખેલકૂદ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદે ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે એટલે કે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે કેન્દ્ર સરકારે 29થી 31 ઓગસ્ટ 2025 સુધી 3 દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી જાહેર કરી છે। 1 घंटा खेल के मैदान में અને હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન જેવા નારા સાથે આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર ખેલકૂદ ઉત્સાહ અને એકતાનો આ 3 દિવસીય રાષ્ટ્રીય વ્યાપી ઉત્સવ ઉજવશે અને મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપશે। આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ 29થી 31 ઓગસ્ટ 2025 સુધી 3 દિવસ માટે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવશે। પ્રથમ દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓમાં મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। આ ઉપરાંત તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓમાં રમતગમત સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ, સેમિનાર, શારીરિક અને માનસિક ફિટનેસ પર ચર્ચાઓ, પોસ્ટર મેકિંગ જેવી પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવશે। આ સાથે જ આ દિવસે ખેલ મહાકુંભ 2025 માટે તમામ જિલ્લાઓમાં રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવશે। તો અશોકજી, ચર્ચાની શરૂઆત કરીએ। આ 3 દિવસીય કાર્યક્રમ જે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નેશનલ સ્પોર્ટ્સ ડેનું મહત્વ શું છે? શા માટે મેજર ધ્યાનચંદના નામ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે? મેજર ધ્યાનચંદ એક ભારતના દિગ્ગજ હોકી ખેલાડી હતા અને 1928, 32 અને 1936 આમ 3 વખત ભારતે હોકીમાં જ્યારે ગોલ્ડ મેડલ જીત્યો તે વખતે મેજર ધ્યાનચંદનો એમાં સૌથી મોટો ફાળો હતો। હોકીના જાદુગર કહેવાય છે। એમની પાસે એમની સ્ટીક અને બોલની સાથેનો જે સમન્વય છે અદ્ભુત હતો કે જેને જોવા માટે દેશ વિદેશના લોકો આવતા, અથવા તો ધારો કે એમ કહેવામાં આવતું કે ભાઈ કોઈ રમતોત્સવ હોય અને હોકીની મેચ હોય તો બાકી બધા જ મેદાનો ઉપર રમત બંધ થઈ જાય અને બધા જ જે પ્રેક્ષકો છે એ હોકીની મેચ જોવા આવી જાય। ધારો કે ઓલિમ્પિક્સની મેચ હોય તો ઓલિમ્પિક્સની મેચની અંદર બાકી બધી જ રમતોમાં કોઈ ના જોવા મળે અને હોકીની રમત જોવા માટે કે ત્યાં ધ્યાનચંદ રમતા હોય ત્યાં આગળ એને જોવા માટે લોકો આવે। જર્મનીના જે પ્રમુખ હતા એમણે પણ એમને કહ્યું કે ભાઈ તું અહીંયા આગળ અમારે ત્યાં આવી જા, પણ એમણે કહ્યું કે હું ભારત, અને એને તો બહુ જ મોટી પોસ્ટ આપવા માટે કીધું, પણ તે છતાં એણે કહ્યું કે નહીં, હું ભારતનો ખેલાડી છું, ભારતનો વ્યક્તિ છું ને ભારતની જ ટીમમાંથી રમીશ। એટલે ક્યાંક દેશભક્તિની દાસ પણ એમાં જોવા મળે છે। ક્યાંક એ વખતે એટલી બધી સવલતો નથી કે જેટલી સવલતો અત્યારે આપણે જોઈએ છીએ। એટલે જ્યારે સવલતો ના હોય તે વખતે પગમાં પહેરવાના કદાચ બૂટ પણ ના હોય તો બૂટ વગર પણ મેચો રમ્યા એવા પણ ક્યાંક દાખલા છે। તો એક જબરજસ્ત સંઘર્ષ કરીને હોકીને વૈશ્વિક ધોરણે એને એક કહેવાય કે એક ઉજ્જવળ નામ બનાવ્યું કે હોકી તો એ ક્યાંક ને ક્યાંક ભારતનું એક સૌથી મહત્ત્વની રમત ગણાય। એટલે આમ જોવા જઈએ તો એને ખાસ કરીને એનો જન્મદિવસ છે અને એટલા માટે દર વર્ષે માત્ર એક જ દિવસ એટલે 29મી તારીખે રમતગમતનો જે દિવસ ઉજવાતો હતો। હવે નાઉ ઇટ હેઝ બીન એક્સટેન્ડેડ ટુ 3 days। હવે એકચ્યુઅલી 29ના દિવસે જે કાર્યક્રમ હતો એમાં રાષ્ટ્રપતિ વિવિધ ચંદ્રકો આપે, એટલે કે જે રમતગમત ક્ષેત્રે જેમણે સિદ્ધિઓ મેળવી હોય તમામને એવોર્ડ્સ આપવામાં આવે, જેમાં મેજર ધ્યાનચંદ એવોર્ડ પણ છે, પદ્મશ્રી એવોર્ડ પણ છે। એટલે વિવિધ રમતો, એ પેરા સ્પોર્ટ્સ હોય કે પછી એબલ સ્પોર્ટ્સ હોય, આ તમામને ત્યાં આગળ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ્સ આપવામાં આવે છે। એટલે એ વખતે માત્ર એક જ દિવસ પૂરતું, પણ બહુ રસપ્રદ વાત એ છે કે 2036 એ ભારતમાં ઓલિમ્પિક્સ લાવવાની છે। અમદાવાદમાં ઓલિમ્પિક્સ આવે છે, 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવે છે। હવે આ બધી મોટી અને વૈશ્વિક ઇવેન્ટ્સ માટે એક અવેરનેસ ઊભી કરવી છે। અવેરનેસ એટલે એવું કે દરેકે દરેક
વ્યક્તિ અથવા તો દરેક નાગરિક રમતગમત વિશે જાણે, એ રમતગમતને પોતાના જીવનમાં ઉતારે અને ખાસ કરીને સ્પોર્ટ્સ ઇવેન્ટ પ્રત્યે જાગૃત થાય. એટલે ધારો કે ઓલિમ્પિક્સ આવે છે કે કોમનવેલ્થ ગેમ્સ આવે છે, તો ત્યાં આગળ હજુ હમણાં જ હું વિઝિટ કર્યો, કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે ત્યાં. હજુ સુધી આપણે એમ જોઈએ તો વધારે લોકો આ પ્રકારની મેચો જોવા આવતા નથી. ક્રિકેટમાં ડેફિનેટલી ક્રાઉડ ફૂલ થઈ જાય તમારે પણ આમાં એટલે ક્યાંક ને ક્યાંક અવેરનેસ ઊભી કરવી છે કે ક્રિકેટ સિવાયની બીજી રમતો પણ એટલી જીવનમાં ઉપયોગી છે કે જે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારી છે અને સાથે સાથે તમે એમાં કારકિર્દી પણ બનાવશો. અને જો કશું નથી બનતું તો તમે ફિટ રહો છો, તમે સારા રહો છો, સ્વસ્થ રહો છો અને યુ કેન ડૂ યોર ડેલી એક્ટિવિટી મચ બેટર. એટલે આ બધી જ વસ્તુઓ આમાં આવરી લેવામાં આવી છે. 3 દિવસનો એક સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન નક્કી કરવામાં આવ્યું છે અને ધેટ ઇઝ બાય ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ, અને એ પ્રમાણે સ્ટેટ ગવર્મેન્ટ પણ એને એ કરશે. પણ કહેવાનું તાત્પર્ય છે કે આ જે 2 મોટા ઇવેન્ટ માટેની અવેરનેસ અને દરેક નાગરિક પોતાની સ્વસ્થતા માટે જાગૃત થાય એ માટેનો આ પ્રયાસ આ 3 દિવસના કાર્યક્રમોમાં કરવામાં આવે છે. અને એટલા માટે પહેલાં નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે જે આયોજન થતા હતા કે ભાઈ એવોર્ડ્સ આપવામાં આવતા હતા, રમતગમતના આયોજન થતા, પણ નાવ ઇટ ઇઝ નોટ અ ડે, ઇટ ઇઝ 3 days અને 3 દિવસ સુધી આની વિવિધ કક્ષાએ એની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે ક્યાંક એમ કહી શકાય કે હવે જે છેલ્લા 10 વર્ષથી જે પ્રગતિ આપણે જોઈ રહ્યા છે રમતગમત ક્ષેત્રે, એ દિશામાં વધારે મજબૂત રીતે આગળ વધવાનો આ એક પ્રયાસ આપણને લાગે. જી ચોક્કસથી. કેન્દ્ર સરકારનું એક ઇનિશિયેટિવ કે 3 દિવસ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવશે, તો અશોકજી શું છે આ કોન્સેપ્ટ? બહુ સાચી વાત છે, કારણ કે ધીસ ઇઝ કમિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ અને દેટ ઇઝ બિંગ ઇમ્પ્લિમેન્ટેડ રાઇટ ફ્રોમ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. એમણે કહ્યું કે 3 દિવસ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થશે. હવે 3 દિવસ એ લોકોએ અલગ અલગ કોન્સેપ્ટ તૈયાર કર્યા છે કે ભાઈ પહેલાં કોન્સેપ્ટમાં એવું હશે કે ભાઈ એના ઉપર જે સેમિનાર્સ હોય કે એની ચર્ચા હોય કે એવોર્ડ્સ આપવાના હોય કે એ બધો કાર્યક્રમ 29મી થશે. 30મી તારીખે પોલીસ વિભાગના તમામ ડિપાર્ટમેન્ટ્સ, એવરીબડી, નોટ એ સિંગલ ડિપાર્ટમેન્ટ વિલ લેફ્ટ આઉટ, ત્યાં આગળ પણ રમતની ઉજવણી કરવામાં આવશે, તો રમતો રમાડવામાં આવશે. અને ખાસ કરીને તમે જે કહ્યું કે 1 ઘંટા ખેલ કે મેદાન પર, એટલે દરેક વ્યક્તિને 1 કલાક માટે સ્વસ્થ રહેવા મેદાન પર ઉતરવા માટે કહેવામાં આવ્યું છે. સો ધીસ ઇઝ નોટ એ ટેમ્પરરી કોન્સેપ્ટ, ધીસ કોન્સેપ્ટ ઇઝ અ લોંગ ટર્મ કોન્સેપ્ટ કે જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં 1 કલાક રોજનો જો કાઢે છે તો એ ડેફિનેટલી સ્વસ્થ રહી શકે, એમાં કોઈ બેમત નથી. તો અહીંયા આગળ એક વી નો કે એવરીબડી ઇઝ બિઝી, બધાની પાસે કામકાજ બહુ છે અત્યારે, કોઈની પાસે કોઈ વસ્તુનો ટાઈમ નથી. આપણે જોઈએ કે મોબાઈલ ઉપર સ્કૂટર ચલાવતા હોય વાત કરતા હોય છે, ગાડી ચલાવતા હોય વાત કરતા હોય છે, અને શાકવાળા પણ વાત કરતા હોય, તો એવરીબડી ઇઝ બિઝી. એ વખતે ક્યાંક એક કોન્સેપ્ટ એવો કે 1 કલાક તમારે મેદાન ઉપર ગાળવાનો, વોટ એવર એક્ટિવિટી યુ ડુ, એ તમે દોડો કે સાયકલિંગ કરો કે જે કંઈ કરો હોય. એટલે આ જે પર્ટિક્યુલર 3 દિવસની ઉજવણી છે, એમાં એક દિવસ રવિવારનો દિવસ એવો આપ્યો છે કે સન્ડે ઓન સાયકલ. તો એ સન્ડે ઓન સાયકલ 1 કલાક ધારો કે તમે સાયકલિંગ કરો છો, આઈ થિંક યુ કેન બી ધ ફિટેસ્ટ પર્સન ઓફ ધી વર્લ્ડ. તો ક્યાંક આ જે વસ્તુ છે અવેરનેસ લાવવાની વાત છે. અને જેમ વાત થઈ કે ભાઈ આપણે ક્રિકેટમાં તો બધા બિંદાસ જોવા જાય છે, સ્ટેડિયમ પેક થઈ જાય, IPLની ફાઇનલ જોવા કેટલા આવે છે અને વર્લ્ડ કપ જોવા કેટલા ગયા આપણને ખબર છે. પણ શા માટે બીજી રમતો કે જે રમતોને પ્રાધાન્ય સરકાર આપવા માગે છે પણ હજુ સુધી એ રમતો નીચલા સ્તર સુધી પહોંચી નથી, અથવા તો એ પ્રકારના ખેલાડીઓ તૈયાર નથી થતા કે જે પ્રકારના ખેલાડીઓ આપણને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે સારું મેડલ્સ આપણને લાવ્યા. See, we are very poor at the Olympics medals. We are not getting many medals. આપણો નંબર ઘણો પાછળ આવે છે. પણ હવે જે પ્રયત્નો થઈ રહ્યા છે એ બધી જ વસ્તુ એને ક્યુમ્યુલેટિવ જેને કહેવાય ને વિકાસ, એ પ્રમાણેનો વિકાસ રમતગમતનો કરવા માગે છે. એટલે પહેલા દિવસની જે વાત પોલીસ ડિપાર્ટમેન્ટ, પછી બાકીના જે ડિપાર્ટમેન્ટ સરકારના છે, બધા જ ડિપાર્ટમેન્ટ પોતપોતાના જગ્યાએ અથવા તો પોતપોતાની ઓફિસમાં અથવા મેદાનો ઉપર રમતો રમશે અથવા તો 1 કલાક એની પાછળ એ કરશે. તો કહેવાનું તાત્પર્ય છે કે દરેકને મૂવમેન્ટ, આપણે ઘણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘણા વ્યક્તિઓ આપણે જોયા છે કે દે આર નોટ સો ફિટ, તો એ બધી જ જગ્યાએ અવેરનેસ લાવવી છે એમને. તો કહેવાનું તાત્પર્ય છે કે તમે આજે દરેક ક્ષેત્રે તમારા દરેક ઓફિસીસની અંદર ગયો, અને આ સ્કૂલ્સમાં પણ આવશે, દરેક સ્કૂલ્સમાં છે, કોલેજીસમાં છે, યુનિવર્સિટીમાં છે, આ દરેક સ્થળે
રમતગમતનું આયોજન કરવું અને રમત રમાડવી, આ બંને વસ્તુ ફરજિયાત કરવામાં આવી છે. એટલે 3 દિવસની અંદર 3 દિવસ જો તમે ટોટલી એના ઘણા બધા પોસ્ટર્સ મૂકવામાં આવશે, એની ઘણી બધી અવેરનેસ માટેના કેમ્પ્સ કરવામાં આવશે. પ્લેન્ટી ઓફ થિંગ્સ આર ગોઈંગ ટુ કમ અપ. પણ એ સિવાય સૌથી મહત્ત્વની વાત એ છે કે 3 દિવસ શા માટે તમને એમાં એ કરવામાં આવે છે? બિકોઝ દે વોન્ટેડ પીપલ ટુ નો ધ ઇમ્પોર્ટન્સ. એ જે મહત્ત્વ છે એ ક્યાંક ને ક્યાંક એમને જાણવું છે. આઈ થિંક દેટ ઇઝ વોટ ધ કોન્સેપ્ટ ઇઝ. ચોક્કસથી. તમે જે રીતે વાત કરી અશોકજી, સાયકલ ઓન સન્ડે, તો રવિવારના રોજ સન્ડે સાયકલ ડે રાખવામાં આવ્યો છે, તો તેની પાછળના કારણો શું છે? બહુ સાચી. આ બધા સિમ્બોલિક ડેઝ છે. તમે જ્યારે એમ કહો કે ભાઈ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરીએ છીએ, દિવાળીનો ઉત્સવ આવ્યો કે ભાઈ ગણેશ ઉત્સવ આવ્યો, તો ઉત્સવ છે, 10 દિવસ ચાલે છે. બટ આ 10 દિવસ ઉત્સવ ચાલે છે એમ નહીં, આપણે એ ભગવાનને તો કાયમ યાદ કરીએ. તો અહીંયા આગળ જે સન્ડે ઓન સાયકલ, આ પર્ટિક્યુલર 3 દિવસમાંનો એક દિવસ જે રવિવારનો આવે છે એ સાયકલ ઉપર ગાળવાનો તમારે. એટલે 1 કલાક 1.5 કલાક જે વોટ એવર. હવે તમે વિચાર કરો કે દરેક વ્યક્તિ 1 કલાક સાયકલ ઉપર જો ગાળી શકે અથવા તો સાયકલ ચલાવી શકે તો એની સ્વસ્થતાની આપણે એ કરી શકીએ કે ભાઈ કેટલા સ્વસ્થ. અત્યારે તો લોકો સાયકલ ભૂલી ગયા છે. થોડુંક આગળ જવું હોય તો એ બાઇક લઈને જાય છે અથવા તો ફોર વ્હીલર લઈને જાય છે. તો ક્યાંક ને ક્યાંક લોકોને ચાલવાનું ભૂલી ગયા છે, દોડવાનું ભૂલી ગયા છે. પહેલાંના જમાનામાં લોકો દોડતા હતા, દોડીને બસ પકડતા હતા. આ બધા કોન્સેપ્ટ તો હવે એ થઈ ગયા તદ્દન. સો એ બધે ફરી એકવાર એ લોકોને કરવું છે. આ પર્ટિક્યુલર જે મોબાઈલની માયાજાળમાંથી આ લોકોને બહાર કાઢવા છે. બાળકો બી એમાં છે, એમાં સ્કૂલના છોકરાઓ છે, કોલેજના છોકરાઓ છે, યુનિવર્સિટીઝ છે, સરકારી કચેરીઓ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે. તો આ બધી જ વસ્તુ. અચ્છા, આ બધાની સાથે સાથે પ્રાઇવેટ જે કંપનીઝ છે દે ઓલ્સો વિલ ફોલો ધ સેમ થિંગ. આજે દરેક વ્યક્તિ, દરેક ઓર્ગેનાઇઝેશન એમ તો ચોક્કસ ચાહે કે ભાઈ મારા પણ જે એમ્પ્લોયી છે બધા સ્વસ્થ હોય. સો ફોર દેટ વોટ ઇઝ ટુ બી ડન. તો આવો કોઈ કોન્સેપ્ટ એક કરવામાં આવે કે ભાઈ આ 3 દિવસ માટે આપણે 1 કલાક અથવા તો મહિનામાં 1 દિવસ એવું રાખવામાં આવે કે 1 કલાક આપણે સ્પોર્ટ્સ રમીએ અથવા તો સ્પોર્ટ્સ માટે કરવામાં આવે. સો દેર આર પ્લેન્ટી ઓફ સજેશન્સ બીન અમારા પણ જે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન છે એમાં પણ ઘણા બધા સજેશન્સ આપવામાં આવે. એટલે આ જે 3 દિવસની ઉજવણી, તમે જે સાયકલિંગ, હવે તમે વિચાર કરો કે અત્યારે ક્યાંય સાયકલો આપણને દેખાતી નથી રોડ પર. એના માટે સ્પેશિયલ સ્ટેન્ડ્સ બનાવે પણ ત્યાંથી સાયકલો કેટલી વપરાય છે નોબડી નોઝ. લગભગ નથી કોઈ લઈ જતું. તો ક્યાંક ને ક્યાંક એ સાયકલ ચલાવતા લોકોને કરવા છે. એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ અ ફિઝિકલ ફિટનેસ. એનાથી તમારી પાસે કોઈ પણ રમત રમવાની શક્તિ આવે, કારણ કે તમે એકાગ્રતા, તમે બેલેન્સિંગ તમે જુઓ, એકાગ્રતા તમે કેળવો. આ બધું સાયકલિંગમાંથી આવે તો તમારે બીજી વસ્તુમાં કામ લાગે. તમે ટેબલ ટેનિસ રમો, બેડમિન્ટન રમો, ભાલા ફેંક કરો, બરછી ફેંક કરો, ગોળા ફેંક કરો. એવરીવેર યુ રિક્વાયર ધોઝ જે એને કહે ઇન્ગ્રેડિયન્ટ, એ ચેમ્પિયન બનવાના ઇન્ગ્રેડિયન્ટ બધા સાયકલિંગમાંથી આવી જાય. તો માનું છું કે એ પ્રમાણેનો એક કોન્સેપ્ટ છે કે જેથી કરીને એક સ્વસ્થતા ઉપર લોકો ધ્યાન આપે. અલ્ટિમેટ ગોલ જે છે, બની શકે કે ચેમ્પિયન તો 3 જણને મેડલ મળવાનો છે કે 50 જણને મેડલ મળશે. બાકીના કરોડો લોકોનું શું મળશે? તો એમને સ્વસ્થતા મળશે. આઈ થિંક ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ એઇમિંગ એટ. અને હું માનું છું કે દરેક વ્યક્તિ જો કદાચ આ સાયકલિંગનો કે કોઈ પણ એક કોન્સેપ્ટ અપનાવી લે, I think he can be a happy man. જી, ડેફિનેટલી. તો અશોકજી, એક જોરદાર ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે રમતગમતની જાગૃતતા માટે 1 ઘંટા મેદાન પરનો જે આ નારો છે તે આપવામાં આવ્યો છે. તો શું કારણો છે આ નારો આપવા માટેના? મેં પહેલાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ અવેરનેસ તો છે, પણ 1 કલાક તમે રોજનો કોઈ પણ વ્યક્તિ રોજે 1 કલાક કાઢીને રમત રમે, ફિઝિકલ ફિટનેસ એ કરે, કસરત કરે, ચાલવા જાય, દોડવા જાય, જીમ કરવા જાય, વોટ એવર હી કેન ડૂ. એ 1 કલાક જો એના પોતાના શરીર પ્રત્યે જાગૃત થાય તો આઈ થિંક ઘણી બધી તકલીફોમાંથી લોકો એ થઈ જાય. અને ખાસ કરીને એક તો એ છે નેશનલ સાયકલ ડેની જે હમણાં વાત કરી, એમાં એક વસ્તુ ઉમેરવાની રહી ગઈ, ભાઈ ઓબેસિટી, જે સ્થૂળતા જે છે લોકોની, એ સ્થૂળતા વિશે બહુ જ ચિંતિત છે. નરેન્દ્ર મોદી સાહેબે પણ એમનું વાક્ય એ આપેલું છે, સ્લોગન આપ્યું છે કે ભાઈ તમે 10% તમારા તેલ ઉપર કાપ મૂકો. તો આ બધી વસ્તુ મેદસ્વીતા જે કહે છે કે આજથી 10 કે 15 વર્ષ પછી એ સૌથી મોટો રોગ હશે એમ કહેવામાં આવે છે. એટલા માટે આ સાયકલિંગનો કોન્સેપ્ટ જે કરવામાં આવ્યો છે, એ કોન્સેપ્ટ જે ઉજાગર કરવામાં આવે છે તો એનો પ્રચાર પ્રસાર થાય છે. બિકોઝ ઓફ દેટ કે જો આ ઓબેસિટીથી બચવું હોય તો તમે 1 કલાક સાયકલ ચલાવો યા તો તમારી કસરત કરો. આઈ થિંક ઇફ યુ ડૂ દેટ તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. તમે એક જગ્યાએ બેસીને 8-9 કલાક, 10 કલાક, 15 કલાક કામ કરો છો, બરાબર છે,
પણ 1 કલાક તમારા માટે નથી ફાળવતા. તો આઈ થિંક એનો એ આજે બધી જ વસ્તુનો સારી રીતે જ નીકળે છે કે ભાઈ લોકોને અવેર કરવા છે કે ભાઈ ફિઝિકલ ફિટનેસ એવી વસ્તુ છે, માત્ર મેડલ મેળવવા બધી એક રમતમાં મેડલ કદાચ અમુક જ વ્યક્તિ મેળવી શકે, પણ સાયકલિંગ કરવાથી ફાયદા એ દરેક નાગરિક મેળવી શકે. આઈ થિંક ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ દે આર ગોઈંગ ઓન. જી ચોક્કસથી. સ્પોર્ટ્સ ડે નિમિત્તે એક પ્રતિજ્ઞા પત્ર પણ લેવાની છે, તો શું છે એ પ્રતિજ્ઞા? આજે પ્રતિજ્ઞા રમતગમતથી તમને શું એ મળે? તમે રમતગમત રમવા જાઓ તો તમે તો ઇન્ડિવિડ્યુઅલ છો, ઇન્ડિવિડ્યુઅલ રમત રમતા હો તે છતાંય તે વખતે તમારે અન્ય ખેલાડીઓ સાથે રમવાનું હોય, તમારે કોચ પાસે શીખવાનું હોય, એના જે ધારાધોરણ નિયમો એ પાળવાના હોય, એક શિસ્ત આવે છે. અલ્ટિમેટલી તમારામાં એક ડિસિપ્લિન આવે છે કે મારે આ પ્રમાણે ચાલવાનું હોય. અચ્છા, બીજું ટીમ ઇવેન્ટ હોય તો ટીમ ઇવેન્ટમાં તમારું વર્તન બાજુના ખેલાડીને કેટલું સારું અને સરળ રીતે થઈને એની સાથે તમે સમન્વય સાધીને રમી શકો છો એ આવે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજે તમે હોકીની રમતની અંદર પણ એવું હોય કે એક જગ્યાએથી પાસ કરે તો એ બીજો ખેલાડી ગોલ ફટકારે, એ બધાના ઇયર માર્ક કરેલા હોય, પણ દરેકને એમ થાય કે હું પોતે જ ગોલ મારી દઉં, અને હી કેરીઝ ધ બોલ વિથ હિમ. આ પોતાની સ્ટ્રીકમાં રાખે છે અને અલ્ટિમેટલી ટીમ હારી જાય. તો તમે જો સારા ખેલાડી બનો એને સાથે સાથે સારા ટીમ મેમ્બર બનવું ખૂબ જરૂરી છે. એટલે આ જે પર્ટિક્યુલર વસ્તુ છે એ પણ એટલી જ અગત્યની છે કે તમે સારા એટલે આ બધી વસ્તુની એક ઓથ લેવડાવે છે. એમાં આ બધા ગુણો છે કે હું સન્માન આપીશ, હું આમ કરીશ, હું ટીમમેટ બનીશ, અથવા તો સ્વસ્થ મારી જે શારીરિક સ્વસ્થતા છે હું જાળવીશ, અને આજુબાજુના લોકોને, સમાજના લોકોને હું પ્રેરિત કરીશ કે તમે આ રીતના અવેરનેસ રાખો અથવા તો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થાઓ. અત્યારે સરકારના ઇનિશિયેટિવની આપણે વાત કરીએ, ધારો કે આમ તો જીમ્સ તો ઘણા બધા ચાલે, પણ ઘણી બધી જગ્યાએ અત્યારે રમતગમતની બહુ જ પ્રવૃત્તિઓને એ કરવામાં આવે છે, વેગ આપવામાં આવે છે. પીપલ આર નોટ ગોઈંગ ધેર. એમને એમ લાગે છે કે અહીંયા શું જવાનું, પણ અત્યારે જે ફેસિલિટીઝ છે એ ફેસિલિટીઝનો ઉપયોગ કરવો જોઈએ. એટલે પહેલી વાત કરી કે ભાઈ તમે ટીમ મેટ બની શકો પછી. અચ્છા, પછી તમારામાં દેશ ભાવના, યુ આર પ્લેઇંગ ફોર યોર કન્ટ્રી. આ એક બહુ મહત્ત્વની વાત છે કે તમે ઘણીવાર એવું બને છે કે તમે બાકી રમત રમતા હો, પણ જ્યારે વેન યુ આર પ્લેઇંગ એ અમુક જર્સી પહેરીને તમે રમતા હો ભારતની, અને જ્યારે ભારતનો તિરંગો એને જે નેશનલ એન્થમ વાગે જ્યારે મેડલ મેળવતી વખતે કેટલી ગૌરવની વાત છે. એટલે આ બધી વસ્તુને તમારે ઉજાગર કરવી હોય તો શું કરવું પડે? તો તમારે સારા નાગરિક બનવું જોઈએ, સારો સ્વભાવ તમારો હોવો જોઈએ, તમારા ટીમમેટ સાથે સારી રીતે એ કરી શકતા હોય, કોમ્પિટિશનમાં જે કંઈ તમને કહેવામાં આવે એ પ્રમાણે તમે કરો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે સારામાં સારા બેસ્ટ ખેલાડી છો, પણ તમારી ઇન્સ્ટ્રક્શન્સ અને તમારો જે રોલ છે એ રોલ જ તમે ભજવો. તો આ જે બધી વસ્તુ છે એ ક્રિકેટની અંદર, ક્રિકેટમાં એવું છે, બોલિંગ છે તમારી, બેટિંગ છે તમારી, ફિલ્ડિંગ છે તમારી, તમે તમારા કામમાં 100% આપો. તમને ટીમમાં શેના માટે લેવામાં આવે છે, તમારો જોબ કાર્ડ બનેલું જ તમારું. ભાઈ તમે ઓપનિંગ બેટ્સમેન છો, તમે મિડલ ઓર્ડર બેટ્સમેન છો, તમે ઓલરાઉન્ડર છો, તમે બોલર છો, તો એ રોલમાં તમારે તમારી સારામાં સારું પ્રદર્શન તમારે કરવાનું છે. અને દેટ ઇઝ હાઉ ધ ટીમ વિન્સ. અહીંયા કોઈ ઇન્ડિવિડ્યુઅલ ખેલાડી જીતતો નથી. જે વ્યક્તિગત મેડલ્સ હોય છે અલગ વાત છે, ગોળા ફેંક છે, ભાલા ફેંક છે, વેઇટ લિફ્ટિંગ અત્યારે ચાલે છે, જુડો છે, કરાટે છે, કુસ્તી છે, આ બધામાં ઇન્ડિવિડ્યુઅલ મેડલ્સ છે. પણ તમારી પાસે ફૂટબોલ છે, વોલીબોલ છે, ક્રિકેટ છે, કે જ્યાં એક કરતાં વધારે ખેલાડીઓ જ્યાં રમતા હોય ત્યાં તમારી પાસે એક ટીમ સ્પિરિટ, એક જેને કહી શકાય કે એ જો ટીમ સ્પિરિટ તમે ટીમમાં ઊભો ના કરી શકો, એમાં બધું જ આવે. કારણ કે ઘણીવાર એવું બને કે ખેલાડી હું છું તો મને એમ થાય કે હું તો બધું જ જાણું છું, પણ એવું હોતું નથી. કારણ કે તમારે ટીમ સાથે રમવાનું હોય છે. દરેકનો એક રોલ છે, અને એ રોલ પ્રમાણે એને પણ રમવાની તક આપવાની. એટલે તમે જ્યારે આ કરો ત્યારે તમે બાજુવાળા વ્યક્તિનું પણ શું એનો રોલ શું છે એ પણ તમે જાણો છો, અને તમે એ કરો તો યુ રિસ્પેક્ટ ધેટ મેન, યુ રિસ્પેક્ટ ધેટ કેરેક્ટર. તમને વ્યક્તિ ના ગમતો હોય પણ એનું કેરેક્ટર તમે એ ભાઈ ફોરવર્ડ છે કે ગોલકીપર છે તો ગોલકીપર તરીકે એ જો એનો રોલ છે એને તમે રિસ્પેક્ટ કરો. એટલે આ એક વસ્તુ શીખવે છે, અને આ જ વસ્તુ પ્રતિજ્ઞામાં કહેવામાં આવ્યું છે ભાઈ આ બધી વસ્તુ તમે જાણો. હવે તમે વિચાર કરો કે આ રમતગમતના આ સાદા ને સીધા નિયમો જે છે એ નિયમો તમારી પર્સનલ લાઈફમાં કેટલું થાય? તમે તમારા ફેમિલીમાં છો, ટીમ સ્પિરિટ, તમે કયા રોલમાં છો, તમે વડીલના રોલમાં છો, બાળકના રોલમાં છો, કયા રોલમાં છો, એ રોલ તમે સારી રીતે ભજવો. આઈ થિંક આ જે વસ્તુ છે તો એક સારી ટીમ બનશે, તો એક સારો પરિવાર બનશે. તો કોન્સેપ્ટ એનો આ છે કે ભાઈ તમે જે કોઈ જગ્યાએ હો ત્યાં તમે બીજાને માન આપો અને તમારું પોતાનું એ કરો, તો આઈ થિંક ધ ટીમ વિલ બી સ્ટ્રોંગ.
અને એ રીતે તમે આગળ વધી શકશો. ચોક્કસથી. તો અશોકજી, ગુજરાત સરકારના વિવિધ વિભાગો પણ આ ઝુંબેશમાં જોડાવાના છે, તો તેનાથી શું સંદેશ મોકલવામાં આવશે? સી બેઝિકલી એક તો એમનું પોલીસ ડિપાર્ટમેન્ટ બી છે, બાકીની બધી કચેરીઓ છે, સ્કૂલો છે, જી. કોલેજો છે, યુનિવર્સિટીઝ છે, જે કોઈ સરકારના અંડરમાં આવે છે, દરેકે દરેક આ 3 દિવસની ઉજવણી કરવાના છે. અલ્ટિમેટલી બાળકો સ્કૂલે જાય છે, કોલેજમાં જાય છે, વિવિધ જગ્યાએ જાય છે, ઓફિસના કર્મચારીઓ નોકરી કરવા જાય છે, તો આ બધાને એક રમતગમત પ્રત્યે અવેર કરવાના. જી, જી. એટલે એ પર્ટિક્યુલર એક કે બે જે એમની પાસે જે જી. 1 કલાક કે 2 કલાક કાઢે હોય એ પ્રમાણે જો તમે એને કોન્ટ્રીબ્યુટ કરો જી. તો આ દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં જો થશે તો એ પબ્લિક ડીલિંગમાં થશે. જી. જે ટીમ સ્પિરિટ તમે તમારી ઓફિસમાં હોય એ તમે આગળ જતા જે તમે કર્મચારી કોઈ બી જઈને ઊભો રહેશે વ્યક્તિ એના કામ માટે તો તમે એને વાપરશો, યુ વિલ જી, પે જી. રિસ્પેક્ટ. તો ચોક્કસ. માનું છું કે આ બધી વસ્તુ ખૂબ જરૂરી જી. છે અને એ માટે આ 3 દિવસની ઉજવણી અને ખાસ કરીને 2030નો કોમનવેલ્થ અને જી. 2036નો ઓલિમ્પિક્સ માટેની આ એક પૂર્વ તૈયારી જી. એમ ગણી શકાય. અશોકજી, આ છેલ્લો સવાલ આપને પૂછવા માંગુ છું. શું મેજર ધ્યાનચંદને આ રીતે યાદ કરીને ભારતના લોકોની ફિટનેસને ફિટ ઇન્ડિયા ઝુંબેશ તરફ વળી શકાશે? વેલ ધેટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન બિકોઝ ફિટ ઇન્ડિયા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી 2019માં અને એ જે ફિટ ઇન્ડિયા ઝુંબેશની અંદર પણ જે રીતના પરિણામો જોતા તે પરિણામો આવ્યા નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ. જી. આજે 3 દિવસનો આ કાર્યક્રમ કરીને આટલી અવેરનેસ લાવીને એક તમે મેજર ધ્યાનચંદ એક સ્પોર્ટ્સમેન કે જે ચિત્તાની જેમ ફિલ્ડની ઉપર દોડતો હતો એની સાથે તમે કોમ્પિટ કરવાનું કહો છો, મીન્સ કે એના નામ સાથે એને સાંકળો છો. આઈ થિંક ઇટ વિલ બૂસ્ટ અપ. એ બૂસ્ટ એટલા માટે છે કે સ્કૂલમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઝમાં આ બધી જગ્યાએ જ્યાં હજુ મીન્સ કે જી. તબક્કો ચાલી રહ્યો છે જી. નાગરિક બનવાનો, પહેલાં તમે સ્ટુડન્ટ બનો પછી યુનિવર્સિટી અને ત્યાં, તો હું માનું છું કે અહીંથી જો શરૂઆત થશે તો ધ્યાનચંદને પણ યાદ કરવાના હશે. એમના નામ પર હવે સૌથી શ્રેષ્ઠ મોટો એવોર્ડ છે એમના નામે જ આવે છે, પણ તે છતાંય જો મેજર ધ્યાનચંદને આપણે યાદ 1 દિવસ કરતા હતા એને બદલે 3 દિવસ કરીશું તો ચોક્કસ રમતગમત પ્રત્યે આપણું એ મોટું પ્રમાણ હશે. જી જી અશોકજી, થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સુંદર માહિતી આપી એ બદલ. તો આ હતી આજની ચર્ચા. ફરીથી મળીશું, પરંતુ અત્યારે મને આપશો રજા. નમસ્કાર.